આ જે 21st સેન્ચુરીનો યુગ છે ને, આ યુગને મેનેજમેન્ટ અને ટેકનોલોજીનો યુગ આપણે કહીએ ને, તો એમાં કોઈ પણ જાતની અતિશયોક્તિ એટલે એક્ઝેજરેશન નથી. મેનેજમેન્ટ અને ટેકનોલોજી કોઈ પણ ક્ષેત્રમાં જરૂરત પડે જ છે. અને આજે કોઈ પણ સ્ટુડન્ટે પોતાનું જો કરિયર બનાવવું છે ને, તો મેનેજમેન્ટ અને ટેકનોલોજીને પોતાના અભ્યાસક્રમમાં એમણે એનો સમાવેશ કરવો પડશે. એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે મેનેજમેન્ટ અને ટેકનોલોજીનો સમાવેશ થયેલો એવો કયો કોર્સ છે જે તમે કરશો તો 37% સુધી તમને ઇન્ક્રીમેન્ટ મળી શકે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજે આપણે જે કોર્સની વાત કરવાના છે ને, એ આપણા દેશમાં ટોપ 20 પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાંથી એક રહી ચૂકેલી આપણા ગુજરાતની ગણપત યુનિવર્સિટી, જેને GSIRFમાં 5 સ્ટાર રેટિંગ બી મળ્યા છે, એના સૌથી ફેમસ કોર્સ એટલે MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ વિથ સેસ ની વાત કરવાના છે. આ MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ વિથ સેસ જે કોર્સ છે ને, એ ડેટા આધારિત એનાલિટિક્સ ક્ષેત્રમાં આપણું કરિયર આગળ વધારવા માટેનો એક કોર્સ છે. જે કોર્સમાં આપણને જે એનાલિટિક્સ સ્કિલ સેટ કે બીજા જે પણ સ્કિલ સેટની જરૂરત પડે ને, એ પૂરું પાડવામાં આવે છે. આ કોર્સ આપણને એમ્પ્લોયેબલ બનાવશે, આપણા કરિયરને એક વિશેષ દિશા આપશે. ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ પ્રમાણે આ કોર્સ તૈયાર કરેલો છે અને આપણને સારું પેકેજ પણ અપાવશે આ કોર્સ. વર્ષ 2020માં ગણપત યુનિવર્સિટીનું સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ અને સેસ ઇન્ડિયાએ મળીને MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ કોર્સની શરૂઆત કરી હતી, જેણે સફળતાના શિખરો સર કર્યા. અને આગળ વધતા વર્ષ 2023માં ગણપત યુનિવર્સિટી ખાતે આપણા દેશનું સૌથી પહેલું સેસ ગુની ગ્લોબલ સેન્ટર ફોર એનાલિટિક્સની સ્થાપના કરવામાં આવી, જ્યાં એનાલિટિક્સના અલગ અલગ બહુ જ બધા કોર્સિસ થાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક રિપોર્ટ પ્રમાણે આવનારા 5 વર્ષમાં દુનિયાભરની ટોપ કંપનીઝમાંથી 85% કંપની બિગ ડેટા અને એનાલિટિક્સનો પ્રયોગ કરતી હશે. બીજો એક રિપોર્ટ મને મળ્યો છે યેલોફિનનો, જેમાં એવું કીધું છે કે જે કંપની બિઝનેસ ઇન્ટેલિજન્સ અને એનાલિટિક્સનો પ્રયોગ કરે છે ને, એ કંપનીઝનું ટોટલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, નેટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 13% હોય છે. એટલે MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ જે કોર્સ છે ને, એ કોઈ સામાન્ય કોર્સ નથી. કારણ કે ગણપત યુનિવર્સિટીનું MBA ઓલરેડી ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત છે, કારણ કે ઇન્ડસ્ટ્રીની નીડ્સ પ્રમાણે તૈયાર કરતા હોય છે. એમાં બી MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ સેસ ઇન્ડિયાની સાથે ટાઈઅપ કરીને તૈયાર કરવામાં આવેલો છે કોર્સ. સેસ ઇન્ડિયા આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે એનાલિટિક્સ માટેના. એમાં બી ફક્ત આપણા દેશમાં નહીં, સેસની સર્વિસીસ અને એના પ્રોડક્ટ્સ અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા જેવા ટોટલ 147 દેશોમાં 83,000થી વધુ કંપનીઝ યુઝ કરે છે. અરે એટલું જ નહીં, જે ફોર્ચ્યુન 500 કંપનીઝ છે, એમાંથી ટોપ 100 કંપનીઝમાંથી 91 કંપનીઝ સેસના પ્રોડક્ટ્સ કે પછી સર્વિસીસ યુઝ કરે છે. એટલે જ કહું છું, MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ વિથ સેસ વાળી જે ડિગ્રી છે ને, એ કોઈ સામાન્ય ડિગ્રી નથી. એમાં વિદ્યાર્થીઓને 4 ગ્લોબલ ડિજિટલ બેજીસ મળે છે, જેનાથી દુનિયાભરમાં કોઈ પણ કંપનીમાં નોકરી મેળવી શકે છે. હવે દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ નોકરીની વાત કરીએ એટલે તમને સવાલ એ જ થયો હશે કે સ્ટાર્ટિંગ સેલેરી કેટલી હશે, પેકેજ કેટલું મળશે? તો ગણપત યુનિવર્સિટીમાં જેટલા સ્ટુડન્ટ છે MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ કર્યું છે, એમની સ્ટાર્ટિંગ સેલેરી 4 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની રહી છે. અને આપણે તો બસ ફોકસ ભણવામાં કરવાનું છે, કારણ કે આપણી ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટની પૂરેપૂરી જવાબદારી ગણપત યુનિવર્સિટીની જ રહેશે. હવે જો તમને અગર એ સવાલ થયો કે કેવી કંપનીઝમાં પ્લેસમેન્ટ મળી શકે, કઈ કઈ કંપનીમાં મળી શકે, તો એક બિઝનેસ એનાલિસ્ટ હોય ને, એ ટેકનિકલ એનાલિસિસ કરીને કોઈ પણ કંપનીના મોટા સ્ટ્રેટેજિક ડિસિઝન લઈ શકે છે. પછી ભલે એ સ્ટાર્ટઅપ હોય કે કોઈ મલ્ટીનેશનલ કંપની હોય. એટલે એક બિઝનેસ એનાલિસ્ટની જરૂરત તો દરેક કંપનીને હોય છે. કોમર્સ કે પછી મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ, આર્ટ્સ કે IT ગ્રેજ્યુએટ કે પછી એક એન્જિનિયર, જો એમના ગ્રેજ્યુએશન પછી MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ પાવર્ડ બાય સેસ કરે છે ને, તો એમને બહુ જ બધી અલગ અલગ ફિલ્ડ્સમાં નોકરીની તકો મળે છે. કઈ ફિલ્ડ? બેન્કિંગ, ટેકનોલોજી, રિટેલ, ફાર્મા, હેલ્થકેર, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઓમાં અદ્ભુત ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. ગણપત યુનિવર્સિટીમાંથી MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ પાવર્ડ બાય સેસ જો કોઈ પણ વિદ્યાર્થી પાસ કરે છે ને, તો એના પછી કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક કે એક્સિસ બેંકમાંથી એમને ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, રિસ્ક એનાલિસ્ટ કે પછી ક્રેડિટ એનાલિસ્ટ બનવાની તક મળે છે. અગર બેન્કિંગ સેક્ટરમાં નથી જવું અને કોર્પોરેટ સેક્ટરમાં જવું છે, તો S&P ગ્લોબલ, લેન્ડિંગ કાર્ડ, સેસ ઇન્ડિયા, ઝોરિયન્ટ,
વુડપેકર એનાલિટિક્સ, નુપિક, બાયજૂસ જેવી મલ્ટીનેશનલ કંપનીઝમાં અલગ અલગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે અને એમના રોલ આ પ્રમાણે હોઈ શકે: કાં તો સેસ એનાલિસ્ટ, માર્કેટિંગ એનાલિસ્ટ, રિસર્ચ એનાલિસ્ટ, ચીફ ડેટા એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર, ડેટા એન્જિનિયર તથા સેસ ડેવલપર તરીકે ઇન્ટર્નશિપ અને જોબ મેળવી ચૂક્યા છે. અરે બદલાયેલો ટ્રેન્ડ તો એવું પણ કહે છે કે જો અગર આપણે MBA ઇન HR કરવાની જગ્યાએ MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ કર્યું છે અને એક HR એનાલિસ્ટ બનીએ છે ને તો આપણને વધારે પગાર મળવાની ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. એ જ રીતે ડિજિટલ માર્કેટિંગની જગ્યાએ સોશિયલ મીડિયા એનાલિસ્ટ કે પછી ડિજિટલ મીડિયા એનાલિસ્ટને વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. આપણે જ્યારે પ્રોફેશનલ ડિગ્રી કોર્સ કરતા હોય ને તો એમાં આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ કેલ્ક્યુલેટ કરવું જોઈએ. અને MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ પાવર્ડ બાય સેસ જો આપણે કરીએ છીએ ગણપત યુનિવર્સિટીમાં તો સ્ટુડન્ટ્સની સ્ટાર્ટિંગ સેલેરી 4 થી 5 લાખ રૂપિયાથી 10 થી 12 લાખ રૂપિયા સુધીની હોય છે. અને એનું કારણ છે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ. ગણપત યુનિવર્સિટીમાં સાયન્ટિફિક પદ્ધતિથી સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ તૈયાર કર્યા છે જેનાથી સ્ટુડન્ટ્સને ઇન્ટરવ્યૂમાં બેસ્ટ પગાર મળી શકે એના માટે તૈયાર કરવામાં આવે છે. વિઝલેબ્સના એક ડેટા પ્રમાણે બિઝનેસ એનાલિટિક્સના જેટલા પણ સ્ટુડન્ટ્સ હોય છે ને એમને દર વર્ષે 37% જેટલું અપ્રેઝલ મળે છે, એમના પગારમાં આટલો વધારો મળે છે દર વર્ષે. માટે જ ગણપત યુનિવર્સિટીએ કરિક્યુલમમાં ઘણા બધા વિષયો પણ એડ કર્યા છે મેનેજમેન્ટના, જેમ કે માર્કેટિંગ એનાલિટિક્સ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ, રિસર્ચ મેથોડોલોજી, ડિજિટલ માર્કેટિંગ, બ્રાન્ડ મેનેજમેન્ટ, HR ફોર મેનેજર્સ, સ્ટ્રેટેજિક માર્કેટિંગ. એટલે આ બધા વિષયો તો શીખવા મળે જ છે. 2 વર્ષના અંતમાં એટલે ડિગ્રીનો જે સમય પૂરો થાય છે એ 2 વર્ષ પછી MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ પાવર્ડ બાય સેસ વાળી ડિગ્રી તો મળે જ છે. એના સિવાય 4 ગ્લોબલ ડિજિટલ બેજીસ મળે છે જે બેજીસથી દુનિયાભરમાં ક્યાંય પણ આ વિદ્યાર્થી જોબ મેળવી શકે છે. અને આ બેજીસ માટે પણ અલગ અલગ સબ્જેક્ટ શીખવવામાં આવે છે, જેમ કે પ્રોગ્રામિંગ ફોર એનાલિટિક્સ, ડેટા ઇન્ટિગ્રેશન, વિઝ્યુઅલ એનાલિટિક્સ, મશીન લર્નિંગ જેવા એનાલિટિક્સના મહત્વના ટેકનિકલ વિષયોની ટ્રેનિંગ સેસ ઇન્ડિયાના ટ્રેનર્સ પોતે આપે છે વિદ્યાર્થીઓને. અને એટલું જ નહીં, અગત્યની વાત એ છે કે આજકાલ ઇન્ટરવ્યૂમાં જે સોફ્ટ સ્કિલ્સ માંગે છે ને એવા સબ્જેક્ટ્સ જેમ કે સ્પ્રેડશીટ, R એન્ડ પાયથન, એડવાન્સ રિસર્ચ ટેકનિક વિથ SPSS એન્ડ AMOS, HR એનાલિટિક્સ વિથ ટેબલુ, પ્રિડિક્ટિવ એનાલિટિક્સ, બેન્કિંગ એનાલિટિક્સ, સોશિયલ એન્ડ વેબ એનાલિટિક્સ ને પણ સમાવી લેવામાં આવ્યા છે. ઇન શોર્ટ, એક ઇન્ટરવ્યૂ ક્રેક કરવા માટે જેટલા પણ સબ્જેક્ટની જરૂરત પડે અને સ્કિલ એન્હાન્સમેન્ટ માટે કમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ પર્સનાલિટી ગ્રોથ લેબ અને એપ્ટિટ્યૂડ બિલ્ડિંગ જેવા સબ્જેક્ટ્સ તો છે જ. ગણપત યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ વિથ સેસ જેની દુનિયામાં આટલી ડિમાન્ડ છે એવી એક ડિગ્રી થાય છે, પણ એમાં સીટ્સ બહુ લિમિટેડ છે. એટલે તમને સવાલ એ જ થયો હશે કે એડમિશનની પ્રોસેસ શું છે. તો ગ્રેજ્યુએશનમાં એક રેપ્યુટેડ યુનિવર્સિટીમાં તમારે મિનિમમ 50% રિઝલ્ટ તો આવ્યું જ હોવું જોઈએ. એના પછી MBAની એક એન્ટ્રન્સ એક્ઝામ અને એક ઇન્ટરવ્યૂ પણ તમારે ક્રેક કરવું પડશે. લિમિટેડ સીટ્સ હોવાને કારણે મેરિટ ઉપર જ સ્ટુડન્ટ સિલેક્ટ થશે MBA ઇન બિઝનેસ એનાલિટિક્સ વિથ સેસ ઇન ગણપત યુનિવર્સિટીમાં. જો અગર તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય અને તમે એક પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ પ્રોફેશનલ ડિગ્રી કરવા માંગતા હોય ને તો આ ડિગ્રી કરવાની તક તમારે ના મૂકવી જોઈએ. આ ડિગ્રી તમારા કરિયરને એક નવી દિશા તો આપશે જ, તમને માર્કેટ રેડી કરશે અને તમારું કરિયર સેટ કરી દેશે. અગર જો આ ડિગ્રીની વધુ માહિતી જોઈએ છે કે પછી એડમિશન કાઉન્સેલિંગ તમારે જોઈએ છે તો સેસ ગુની ગ્લોબલ સેન્ટર ફોર એનાલિટિક્સના ડિરેક્ટર ડોક્ટર સુરજ શાહને તમે સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપરથી કોલ કરી શકો છો કે પછી ઈમેલ એડ્રેસ દેખાય છે એના ઉપર ઈમેલ પણ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયોની માહિતી પછી જે સ્ટુડન્ટ્સે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે એમને એક નવી ડિગ્રી તરફ આગળ વધવાની દિશા મળી હશે. અગર જો તમને એક દિશા મળી છે તો આવી જ માહિતી માટે VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.